વડોદરા રેલવે પોલીસને મોટી સફળતા મળી છે. વડોદરા રેલવે પોલીસને મોટી સફળતા મળી છે. બિહારના કટિયા જિલ્લામાંથી ટ્રેનમાં આવેલા બાળકોને બચાવી લેવામાં આવ્યા. કુલ 11 બાળકોને ટ્રેનમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું. બાળકો સાથે 7 પુખ્ત વયના લોકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 11 બાળકો સહિત કુલ 18 લોકોને પોલીસે કસ્ટડીમાં લીધા છે. ચાઇલ્ડ વેલફેર નામની સંસ્થાને બિહારથી મળી હતી બાતમી. તમામ બાળકો જાતે ટિકિટ કરાવી સુરત પોતાના વાલી વારસ પાસે જતા હોવાનું રટણ સામે આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. રેસ્ક્યુ કરાયેલા બાળકો સહિત તમામ લોકો કોઈ ટોળકીનો શિકાર બન્યા છે કે કેમ તે દિશામાં તપાસ ચાલુ છે. એટલે ગઈકાલે આપણે જીવીકે એન્ટરપ્રાઇઝવાળા જે આવે છે એ લોકો આપણે વડોદરા પોસ્ટે ખાતે આવ્યા હતા અને એમને એવું જણાવ્યું હતું કે અમને બાળ તસ્કરીની એવી કંઈ અમને બાતમી મળી છે. તો કટિહારી જે બિહારથી જે એક ટ્રેન આવે છે, કટિહારી સ્પેશિયલ ટ્રેન, અને એ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ ખાતે જવાની હતી. તો એમાં કેટલાક બાળકોને બાળ તસ્કરી કરીને લાવી રહ્યા છે. તો અમારે એમને રેસ્ક્યુ કરીને ઉતારવાનો છે. જે આધારે અમારી ટીમના માણસો તેમજ આરપીએફના માણસોની સાથે રાખીને જ્યારે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર 1 પર આવી છે એ દરમિયાનમાં એ લોકોને રેસ્ક્યુ કરીને જે શંકાસ્પદ જેવા વ્યક્તિઓ લાગતા હતા તેમાંથી કંઈ 18 જેવા વ્યક્તિઓને ઉતારી લીધા. ત્યાર પછી તપાસ કરતાં ખબર પડી કે 11 જેવા બાળકો છે અને બાકીના 7 જેવા જે હતા તે પુખ્ત વયના હતા. એટલે એ લોકોને જવા દીધા છે અને બાકીના જે 11 બાળકો છે એટલે અત્યારે બાળ સુરક્ષા ગૃહમાં એમને મૂકવામાં આવ્યો છે.